શું લાવી? શું લાવી? મકાનો શું લાવી? કીઝ લાવી. કીઝ ચાવી. બેબી યસ બેબી. અહીંયા બેઠી બેઠી મારી બાળપણની એક ખૂબ સરસ મજાની યાદો છે ને એને જીવી રહી છું. એમાં શું છે ગેસ કરો. એમાં છે ટેટીના બિયા. એટલા ગમે ને. મસ્ત જો ના શાંતિથી બેઠા બેઠા મસ્ત વેધર એટલે આટલું ઠંડુ છે ને બેઠી બેઠી મસ્ત બિયા ખાઉં છું, એન્જોય કરું છું. કોણે કોણે ચાઇલ્ડહુડમાં ખાધા છે આ? આપણે ત્યાં તો છે ને રેતી મિક્સ કરીને બિયામાં પછી ઓલી ચીકાશ હોય ને ઉપરની કાઢતા તડકે સૂકવી દેતા ને પછી ખંખેરી નાખતા એટલે સુકાઈ જતા. ને અહીંયા તો ડાયરેક્ટ વોશ કરીને મેં તડકે નાખી દીધા હતા, તવા થઈ ગયા હતા મસ્ત. પણ કોણે કોણે ખાધા છે ને ડુ લેટ મી નો. અને સિરિયસલી મને બહુ ગમે આ ખાવા. અને સૂર્યમુખીના બિયા મળતા આટલા આટલા નાના નાના પ્લાસ્ટિકની કોથળીમાં, એ બહુ ખાધા છે મને, એટલા ભાવતા ને. અહીંયા મળે છે પણ અહીંયા બહુ મોટા મોટા આવે છે. આપણે અમે નાના હતા ત્યારે હાવ નાના નાના આવતા. ત્યાં ખબર નહીં અલગ પ્રકારના સૂર્યમુખી તો એવા નાના બીજવાળા સૂર્યમુખી આવતા હશે ત્યાં. અહીંયા તો બહુ મોટા મોટા આવે છે. એમાં એટલી બધી મજા ન આવે જેટલા નાનામાં મજા આવે ને. તો આ વખતે મેં ટેટીના બિયા રાખ્યા હતા અને પછી ત્યારે એન્જોય કરું છું. એ તો સૂઈ ગઈ છે ત્યારે મી ટાઈમ એન્જોય કરું છું મારું. હાલવા નીકળાતા આમ અલગ રસ્તેથી આવ્યા તે વેદાબેનના ગાર્ડન દેખાઈ ગયું. ખાવ અલગ રસ્તેથી ત્યાં ખબર જ ન પડે. તો એને ખબર હતી કે અહીંયા ગાર્ડન છે, લઈ જાઓ ધમ પસાડા કર્યા. મેં કીધું હાલો લઈ દે. આ છોકરીની યાદ શક્તિ તો જો. મેં કીધું મને આવડી ઉંમરે કોઈ દી મને રસ્તા નથી યાદ રહેતા. બોલો એને આવડી અમથી છે તો એને રસ્તા યાદ હતો. લે કે તમે ભલે ગમે ત્યાંથી નીકળો અહીંયા ગાર્ડન છે એ તો મને ખબર જ છે. મને બહુ સરપ્રાઇઝિંગ લાગ્યું આ. ઓહો પપ્પાની ટોપી હાથે લીધી હો એને, પહેરી હાથે. હાલો હવે કે હાલવા. ઓહો વાવ શાઝી ધીસ ઇઝ a shoe nose. યે ડિગ 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 ડિગ. અહીંયા બેલ સંભળાય આવ્યો નહીં અવાજ. અચ્છા એટલે બોલી ટંગ બેલ વાગશે કાનો ચર્ચમાં બેલ વાગે ને આ રમતા હોય તો કે ટંગ. એ ઓહો 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 ઘુડસવારી કરે. એ પાપા કરી કે ન્યા બેહવું છે. હાલો ન્યા બેહાડો. વાવ લે એમ હાલતા છે. હાલો લસરપટ્ટી બેહાડો. લસરપટ્ટીમાં હાલો કે ઈચો ઈચો નાનો એવો છે જો. વાવ પકડી લે પકડી લે પકડી લે. પકડી લે બસ. અહીં પકડો બસ. ટોપી પાછળ કરો. વાવ ધીમે હો. શાજી વાવ શાજી. વાવ નાનું નાનું શાવકેલ. નાનું નાનું શાવકેલ. વાવ મકાનાનું મીઠુડું. એમાં મીઠુડું. બહુ ખુશ થાય ને તે આવું કરે તો જો ઢલકી નો જાય. આમ આમ અહીંથી ચડી જા. ક્યાં ઉતરી પાછી જા. તો જો મૂકી દે હાથ. મમ્મા ઉભી રહે ઓકે કે બેહવાનું જ મારે. ઉભી રહેજે કે બેહીન જ થાય ને. ના હાથે એમનેમ થાહે. બેહવું નહીં પડે કે મારે આનામાં. હા બસ એમ. વેરી ગુડ શાજી. હે ડંકી જ છે. આપણે ત્યાં આવી ડંકી હોય કે ના. હા પાપા અમે ત્યાં ધમે છે ડંકી. અહીં વેદા બનજો એન્જોય કરે કેવી. ધીમે ધીમે પાપા. ઓહો વેદા ઓહો નાના નાના પગલા પાડતી આવે મારી દીકો. એ જમ્પ
જમ્પ કરો. જમ્પ. એ જમ્પ. કાર ચલાવે છે કે ટ્રક છે આ? શું છે આ કાના? અહીંથી મારો તો અહીંથી જવા. વાવ શાદી વેરી ગુડ. વાહ ભાઈ વાહ માદીકો. ઘરે નથી જાવ પછી રમવો તો. મન લાગી ગયું તો ઓલા ઇન્ડિયન હતા ને. હા ઇન્ડિયન બચ્ચાઓ રમતા હતા ને એને હારે રમવું હતું. નથી જાવ નાઈન નથી જાવ હે કાનો ઘરે નથી જાવ. હાલ તને ઘરે કઈક મોમમ આપીશ. મોમમ હાલ અખરોટ આપું ઘરે જી. ગોગમાલ હિયર. ઓહો કુલ લાગ્યો માં દીકો એકદમ સુપર રેડી થઈ ગયો કીટામ જાવા. હા બેબી છે ને રમજો માં દીકો નાના કપડામાં પાછી ઘરે આવજે બગાડતી નહીં. ચાલો ભાઈ વેદાબેન કીટામાંથી આવી ગયા છે અને પાપા મારી માટે સરપ્રાઈઝ લઈને આવ્યા. સરપ્રાઈઝમાં શું હતું? વાવ ફાઇનલી પાછી આ રીસ્ટોક થઈ ગઈ છે. મને એમ થયું હાવ જતી જ રહી પણ પાપા 5 લઈ આવ્યા આવી. ફાઇનલી મારી ફેવરેટ વાફલ આવી ગઈ છે. ઓ બાપરે ક્યાં ક્યાં સુધી દોડી હતી હું ઠેડી રોજમાનમાં લેવા ગઈ હતી ને પછી ઓલી આવી ગઈ પાછી લીડલ વાળાએ મારું મનની ઈચ્છા પાછી સાંભળી લીધી હશે ને રીસ્ટોક કરી. ક્યાંય નહોતી અવેલેબલ. હું ક્યાં ઠેઠ કહું ડુસેલ્ડોર્ફ મૂવી જોવા ગઈ હતી ને કૃષ્ણ અવતાર હું ન્યાય મેં લીડલમાં જોયું હતું. ન્યાય લોકો એવું કીધું કે આમ એમ બંધ કરી દીધી છે અને પાછી આવી એટલે મારા માટે બહુ સરપ્રાઇઝિંગ હતું. વેદાબેન જો ઉપરનું ટી શર્ટ બદલીને આવ્યા નીચે જીન્સ તો સેમ હતું. બનાના ને વાફલ ખાશો ને? હાલો કપડાનો ઢગલો થઈ ગયો મમ્માને હવે કરવાનું જ સાફ. જોબ પતી ગઈ છે. આ તો સીધા આપણે બે ફોર્મલ માં છીએ. જો ટ્વિનિંગ છે આજ આપણે. વેદા નીચે જીન્સ પહેર્યું એને એવો કલર છે જીન્સ નો. આપડા બેન શર્ટ ના છે એવો. ચાલો ભાઈ આજે અમારે દહીંપુરી નો પ્રોગ્રામ છે અને બટેકા લોટ ચટણી જો કેટલી બે કરી મેં કેમ કે કાલે અમારે ઇન્ડિયન ક્રિકેટ ટુર્નામેન્ટ છે. ગુજરાતી ક્રિકેટ ટુર્નામેન્ટ તો ત્યાં જવાનું છે ને પોટલક કરવાનું છે તો અમે લોકો શું કહેવાય બ્રેડ પકોડા લઈ જવાના છે તો એની માટે એક્સ્ટ્રા ચટણી અને અત્યારે દહીંપુરીની ખાવાની છે અને અમારે એક ફ્રેન્ડ આવવાનો છે તો અમે 3 છીએ અત્યારે દહીંપુરી વાળામાં અને વેદા 4 અને કાલ માટેની ચટણી છે પકોડાની હારે લઈ જવાની. અને ત્યાં કેટલા સિદ્ધાર્થ કેટલા જણ થવાના ટોટલ? 60 થી 70 નું એસ્ટિમેશન છે. જોઈએ કાલ કેટલા જણા આવે છે છોકરો બોકરો બધા થઈને તો કેટલા આવે છે કેટલા નહીં એના ઉપર ડિપેન્ડ છે. બાકી એટલાનું એસ્ટિમેશન છે. તો કાલ સવારથી શનિવાર છે કાલે એટલે વીકેન્ડ આવી ગયો તો વરસાદ આવવાનો છે આગાહી છે 7 વાગ્યાથી હવે 9 વાગે. તો તમારે રમાહી ગ્રાઉન્ડમાં કે ગ્રાઉન્ડ તો એટલે ઈ જોવાનું ધીરે ધીરે આવે તોય ગારો તો થઈ જાય કેમ કે કેમ રમશો તો ભાઈ બ્રેડ પકોડા કોણ ખવડાવશે? ખાઈને વઈ આવશું બધા. ભેગા થવાના જ છે એ નક્કી છે. ઓકે પોલ નાખ્યો તો રવિવારે કોઈ આવીએ કેમ છે જો શનિવાર નું નો મેળ આવે તો એમાં ઘણા નો આવવા મળ્યું છે એટલે પછી રેવા દીધું પોલ ડિલીટ કરી નાખ્યો છે કે કાલનું જ રાખીએ જેવું. કેવો ભર ઓગસ્ટમાં કેવું ઠંડુ કરી નાખ્યું છે. આનું જર્મનીના વેધરનું કાંઈ નક્કી નથી. વરસાદની જો કે જરૂર છે અત્યારે નદીઓ સાવ સુકાઈ ગઈ છે તો આવે તો એ સારું પણ અમારા પ્લાનિંગ નું થોડું ઓલું થઈ જાય. તમે કીધું એમ ખાઈને વહી આવશું. હા તો એવું કઈક કરશું. પિકનિક ટાઈપ થઈ જાય બીજું શું હોય ક્રિકેટ નો બાકી બધું તો હો પિકનિક જેવું કરી નાખશું. સારું હાલો ત્યારે. અને હા અમારે પૂરી છે ને થોડીક છે આટલી પણ આ બહુ એટલી બધી સારી નથી આવતી વાગે છે મોઢામાં તો હું ટ્રાય કરું છું જાતે બનાવવાની. જોઈએ જેને ખબર છે એમાં ખાખરા છે એટલે માંગે છે તો હું જાતે બનાવું છું. ખબર નહીં કેવી બને પહેલી વાર મારી જિંદગીમાં પૂરી બનાવું પાણીપુરીની એવું છે તો સારું ચાલો ત્યાં. જો આમાં મેં લઈ લીધું છે એક આ વાટકી ભરીને 1.5 વાટકી રવો લીધો છે અને આ જ વાટકી સેમ અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે એટલે જેટલો રવો લ્યો ને એનાથી અડધો ઘઉંનો લોટ અને બાકી બીજું હું કાંઈ નથી નાખતી. ધીમે ધીમે પાણીથી લોટ બાંધી લઈશ બરાબર. કડક નહીં ઢીલો નહીં એવો. જો આ બહુ થોડોક ઢીલો મેં બાંધ્યો છે કેમ કે આ રવો છે ને તે શોષી લે પાછો કડક થઈ જાય એટલે
થોડુંક ઢીલી સાઈડ જ રાખવાનો લોટ. હવે આના ઉપર કેવાય તેલ લગાડીને ઓલું પર રાખી દો મસ્ત એકદમ. ચાલો હવે જો આવી બની છે, ઉપરની એક બે ઇગ્નોર કરજો. હવે ખાવા બે તે ખબર પડે, આ બેહી ન જાવી જોઈએ. જો આમાં રોટી મેકરમાં દબાઈ ડાયરેક્ટ તળવામાં નાખી દીધું, તેવું કર્યું હતું. લુકમાં તો સારી લાગે છે, ખાવા બેસી તે ખબર પડે કેવી થઈ છે. વાવ, ચાલો માઉથ વોટરિંગ. દહીં પૂરી બની ગઈ છે. એ સેવ તો કાઢો, ઓલી આપણે નાયલોન સેવ લાવી નાખી, ઓલી ગળું પાણી. થોડીક પૂરી સક્સેસફુલ છે ને થોડીક નથી. મોટી પૂરી જે બની છે ને ઈ મસ્ત છે, નાની પૂરી જે થઈ ગઈ છે ને ઈ બોધકાઈ ગઈ છે. મોટી એકદમ ક્રન્ચી છે, તો ઈ હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું બનાવશું તો. લોજી ભાઈ વાવ, માઉથ વોટરિંગ એકદમ. ગળું પાણી નાખ્યું બધું લો. કેમ છે? વાહ ભાઈ વાહ, તીખું છે. લે. હા લે કેમ છે? મસ્ત. જોરદાર. બોલવાનું નો મેળ. ક્યાં લઈને ભાગી?